જી બને જોજો શેર કરજો વ્યૂ વધારજો આપણે અનિલ ની હે ને એક ફેર દેખાડ દેવું કે ના એમાં એવું થયું કે અનિલ આવે ને સીધો હોય ગયો તો પછી મેં તો કામ કર્યું ને મોડી મોડી હુતી હું તા તો હું શોખ राम राम सीताराम बधाई दायरा ने की है बधाई मजा में सीताराम जय वजराज जय माताजी जय द्वारकाधीश की है बधे मजा में जो के मजा में जो है नो मजा में तो થઈ જજો અને હે ને મે એવું કર્યું ભાત કરી લીધા પછી સંભારો ગાજરનો મરચાં કરવો તો વઘાર લીધો એવું ખાલી મગનું શાક વઘારવાનું રહ્યું બીજું કઈ કરવાનું હે નહીં એટલે ને અમારે હે ને કાલે હું તો મંડપ એટલે હમણાં આખી રાત નો ઉજાગરો ને કાલે જો કે મીતા નીંદર ફૂલ કરી લીધી રાણીએ ઓછી કરી કામના વાહે એટલે એમાં એવું થયું કે અનિલ આવે ને સીધો હોય ગયો તો પછી મીતા કામ કર્યું ને મોડી મોડી હુતી હું તા તો હું શોખ પણ મજા આવી બહુ મંડપમાં મંડપ બહુ અસલ હતો બહુ મજા આવી જો તમારે ઈ બ્લોગ અમારો જોવો હોય ને તો એ આર લાઈફ માં મોકલ હે એમાં જરાક આટો મારે લીજો જરાક જોવે લીજો ચેનલ સબસ્ક્રાઇબ બે કરી દીજો એ આર લાઈફ કરી દીજો ને આપણો આ ચેનલ ઝીણકો કે એ આર લાઈફ ચેનલ અમારું મોટું હે ને એ આર લાઈફ શોર્ટ વ્લોગ્સ અમારા ઝીણકા બ્લોગો આવે ને પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એટલે આજ તમારો મંડપ નો થાકોડો હે આજ આપણે એવું ખાવામાં કામ હે મને કે મગનું શાક ભાત ને સંભારો ને રોટલી તોય એટલું કર્યું થાકી તોય કે વાહ વાહ થાકે ગઈ ને તો હું કાલ ની કરી દઈ કે ભાત ખાવા મને ખબર હે મગના શાક માં ભાત ને રોટલી બહુ ભાત જોઈએ જો મગના શાક માં ભાત હોય ને તો મજા આવે ખાવાની નકર નોતા કરવા નકર મને હે ને ખીચડી ભાત ખાઈને મારે થોડુંક તો ખાવું મજા જ આવે બાકી કઈ નહીં એના વગર નહીં થાય ખાધું ને મજા આવે અલગ લાગે આખું ઘણા ને ટેવ હોય હે ને મારે મગનું શાક વઘાર હું અંદર ઈ કહેતી હતી કે બધા એટલા હે ને મંડપમાં ગાતા દિલીપ ને પૂજા ઉતા ને કરણ ને રિદ્ધિ ઉતા ને પછી કોણ હતું માલદે મારી માને મૂકવા આવ્યો હતો એટલે પછી માલદે મંડપમાં દેવડે જવાનો હતો પણ પાછો બહુ નહીં એ ઘેર જઈને હુવે ગયો પાછો એની બહુ હવારી વારો હતો બસમાં એટલે અટાણ તો બસમાં હે એટલે એને ન કરતા દેવડે દોસ્તાર જવાનું હતું પણ પાછો કામ થયું હોય ગો નહીં થાકે ગો હોય ને ન ગમે પણ ઓછું ગમે મંડપ મેરાઈ કાંઈ ન થાય એ પાછો એ બુકે ને 12 વાગે વયો ગયો ને પછી અમે બધા ખાધું ખાઈને ગા હું અનિલ મેં હાહુ રિદ્ધિ કરણ પછી મેં માં ને પૂજા ને દિલીપ એટલા બધા હતા પછી હવારી એટલે કેટલા એક આટો બે આટા માર્યા મંડપમાં આટા મારે ચોપાટી ગયા ચોપાટી જરાક હું લંબાવા ગઈ હતી રિદ્ધિ લંબાવા ગઈ હતી ને પૂજાની 2 3 3.5 શેરી વયા ગાતા મને નથી ખબર કાર ગામ હોય જરાક ઝોલો આવે ગયો તો એટલી ને અમે રહ્યા તા હવાર પછી 5:30 ગા મંડપી થોડે તાતા પછી ખડો થઈ ગયો હામિયાન થતા હતા ત્યાં જોયા ને મંડપ બહુ મસ્તીનો તો બહુ મજા આવે ખોટું બોલું મંડપ આપણે ગમે એ હોય દેવનું હોય એટલી મજા આવે ને આવે ભલે ને આપણે હા ઓલું હોય એવું થોડું જરૂરી છે કે સમદોરું હોય ને ન હોય પણ આ તા ભગવાનનું કહેવાય ને આપણા માટે તા આપણે ભગવાન જ કહેવાય રામદેવ પીરતા તે મજા તો બહુ આવી મંડપમાં પણ જરાક ઉજાગરો ને થાકોડો નહોતો તો એ તો વાંધો ન આવ્યો નીંદર કરી લીધી અમે એટલી કઈ ઉપાધિ જેવું નહોતું પછી અનિલની જરાક નીંદર આવતી હતી પણ વહેલું એની હુવે ગયો તો એ આવે મેં તો કામ કર્યું ને તે મોડી જરાક હતી અનિલ તો વહેલો હુવે ગયો તો પછી ખાવા ઉઠાડ્યો તો ઉઠતો નહોતો 4 વાર ઉઠાડ્યો પછી ઉઠે ગયો ઉઠ્યા ને કે કામ હે નીંદરમાં ઈ કરે એને ખબર ન હોય કે આમ ઘેર હે કે કાં હે ઉજાગરો હોય ને એટલી પછી ઉઠ્યો ને ઉઠે ને ખવડાવ્યું ને પછી હુવે ગયો પછી કેટલા 6:30 ઉઠ્યા કઈ ને 6 વાગે ઉઠ્યા 6:30 તો થઈ જ ગયા હતા હું તો 5:30 ઉઠી પથારીમાં અડધી કલાક તો ફોનમાં ભૂકા મારતો હતો સવારનો ફોન હાથમાં નતો લેતો ને એટલે અલગ લાગતો હોય કરો રાત તમે ફોન હાથમાં નથી લીધો એટલે કે ઉજાગરામાં કઈક અલગ લાગે આખું અલગ માથું ફરે જાય તો હવે બાઈઓને હત કેવું ને કે આ કે એટલું કામ કરીએ તો હું તો હુતી હતી મોડી તું તો આવે સીધો હુએ ગયો તો ખબર છે ને પાછો વિડિયો એડિટ મે કર્યો અડધો કરે ને જો કે એડિટિંગ નું કામ તારું જ છે હા એડિટિંગ કામ તમારું એડિટિંગ નું કામ તે મેં સંભાળ લીધું ને એ મારે જ કરવાનું છે એડિટિંગ કમેન્ટ કરજો મારું એડિટ કેવું લાગે ને એક તો અનિલ મને હે ને સંભળાવતો હતો એ કે એવું તું એડિટ કરો ને વ્યૂ બહુ ને આવતા કે સબસ્ક્રાઇબર ને વધતા હું હે યાર અમારી વેલ્યુ ને અનિલ મારી ક્રેડિટમાં ખામી હોવરાવ યાર તમે હે ને જી બને જોજો શેર કરજો વ્યૂ વધારજો આપણે અનિલ હે ને એક ફેર દેખાડ દેવું કે ના રાણીની બધું આવડે કે એ એડિટિંગ કરે હગે ને ઉતારે હગે બે કામ એ કરે હગે આ તા હા એ ના હું એક જ કરા મને કરવા ન દે તો મેં ધરાર કર્યું નો જ નકર નાચ પાડે તોડી નહીં આવડે પાછો તો ઈ કીએ એટલે કેવી કઈ ચડ આપણે આવડતું હોય નહીં કીએ એટલી ઉતારા હું બોલાવું વધારે
અને આતા કે ના એડિટ તો હું જ કરી હી કે તો એક દી મેં ધરા લઈ લીધું તે દુનો મેં કર્યું એ દેખે ગયો ને તે ખબર પડે ગઈ કાણે આવડે ગયું એવું કંઈ બોલતો જ નથી હું તો એનું કરેલા બિસાડે તો થાકે ગયો તો પછી બપોર હુવે રહ્યો તો કાલ ની વરે એડિટિંગની ઉપાધિ કરે તો વિડીયો કરે ને જ હુવા પછી થોડુંક બાકી હતું એ આંગળી ઉઠે ને થોડીક વાર પછી કરી લીધું પછી સંભારો કર્યો ને ભાત કર્યા ને રોટલી કરીને ખાલી શાક બાકી હતું બાક ફેતા લીધા હતા મગ તે બસ શાક વઘારે ને આંગળી મણી તો અટાણી ખાવા બગા આવે બેસી. હા તે આંગળી હુવે જ જવાનું હોય કામ એવું કા કઈ કામ કા અટાણમાં નીંદર મણીતા ન આવે લે આંગળી કે બગા આવે અરે બગા આવે પણ બપોરે થોડો કઈ સૂતો હતી પછી નીંદર ન આવે ને ઉજાગરો હોય એટલે આવે જ જાય ખબર હે ને આપણે ગોરાડે હાલે એમ ગાતા યાદ છે હા 2-3 દી ઉઠ્યા નહોતા હાંજી ને બપોરે ને હવારે ને ગમે તાર નીંદર આવે જતી એ ઉજાગરો હોય એટલે નીંદર તો આવે જાય ગોરાણે લગભગ આજ કે હોતો ને પ્રોગ્રામ આજ હા આજ પ્રોગ્રામ હે તું જ કહેતો હતો ને આજ છે લગભગ હા હા આજ પ્રોગ્રામ હે ગોરાણે પછી વા મંડપી ભેગો હતો ને પાછો વા હા પ્રોગ્રામ દેવડે મંડપ એવું તો ને સતરાવે એવું તો છત્રાવે પ્રોગ્રામ હતો ને હા. એટલે બધું ભેગું સતરાવે લગભગ સમૂહ લગ્ન નું હતું ને ઈ તો એવું હા ખબર ઈ જ નથી લગભગ કઈ. પણ હું તો ઈ ખબર હે પ્રોગ્રામ સારો હતો કલાકારો કી કસલ આવતા તે કઈ ફોન માં જ મને દેખાડ્યું હતું કે અસલ આવે તે આપણે પણ કી મેળ કરવું આપણે આપણો આનો મંડપ મૂકે ને થોડા કઈ જઈએ વરે એટલે ઈ હુર્યું થયું ના સોગડોરું નહીં ઉતા પણ નાના ઉતા બ્રેક ડાન્સ એક હતું હોળી છે ને ઉતી પણ આ હા મોટી એમાં રાણી બેઠી હતી ખરી હોળીમાં તો હોળીમાં તમે બેઠી હતી ખરી ઈ તમારે જોવો રિયલ લાઈફમાં ઘૂમરા મારજો કે મણી તો શોખ હે હોળીમાં બેહવાનો અનિલને બીક લાગે અનિલ નું તો બેઠો અનિલે કોઈલા ગોળ સોગડોર આવે ને મોટું એમાં બેહે ને એક બીજું ઓલું કામ રોકેટ જેવું આવે આપણે વાં ગાતા નહોતા હા આડું સગડો રોક આડું સોગડેર જેવું પણ એમાં બેમાં બીક નથી લાગતી એમાં ઈ મેં ઉડાડ્યું આડા સોગડોર માં નકો થોડી એમાં તા લાગતી ઘૂમવા લાગતી કે આ કે એટલી હે ને મેં તો એમાં તો તારી બીક ઉડાડી દીધી કે એવું ન આવે જો મારું હે ને સબ્જી બને ગઈ સબ્જી બને ગઈ કઈ એક ધાણા ભાજી નાખતા મગનું શાક જોતા હોય જોઈને મને તો મોઢામાં પાણી આવે ઓહો આ ને ભાત ને ખાવાની એવી મજા આવી છે ધોણી કે દઉં મોમાં પાણી નેતાય આજ તો હું ભૂખ એવી લાગી પાછી બપોરી નથી ખાધું તી હજે તો હાવ નહોતું ઉઠવું ખાવે થોડુંક ખવરાયું તે હારું કે નકર હાવ રેત હા ખાધા વગર તો તાર નિંદા તું આવત જોતા કેવું લાગે ઉપર ધાણા ને સાઈટ આવે ઓલે નકર તું ખાધા વગર તું નીંદર ન આવત હા હાસી વાત પાછો ઉઠત ખાવા હાટું તને ભૂઈ ખાવ એટલે નીંદર ઈ નો આવે છે હા પડખા ભરીએ તો એ કરતા ખાઈને છુવાય એટલે કઈ કાંઈ જ એ કરતા હતા કઈ હા સારા પાડેલા તું મારા એટલે તું હવે હક થઈ જાય નહીં એવું છે ને કેક ના રે ના એવું તો છે. એવું જ છે કેક હાલો તો તારે બને ગયું હા મારું મને ગોય લેવા મને ગરમી થાય હું બહાર આવું હવે ને મેં રાંધે લીધું ને મોટા વગર ને ખાય આંગળી બજો જરાક કુંકા મગોલા થઈ જાય ને એટલે ખાવા બેસી જાય ને તમે બધા અહીં તો કહેતા જ હે કે અનિલ સ્ટાર્ટિંગમાં આવે ને કે એન્ડિંગમાં જ આવે વેસી કઈ નતા આવતો એમાં એવું છે કે મારે એટલું બહુ ઓલું નથી રાણીને બહુ શોખ છે ને વધારે તમને રાણીને જ લીધે જ તમે વિડિયા જોવો મારે લીધે જોતા નહીં થાસું બોલજો કમેન્ટમાં કીજો અનિલ લીધે જો મારી લીધે જો કે હું ફોલો નથી કરતી અનિલ ઉતો ને એટલે જો વિડીયા બનાવવા મને ને સૌથી વધારે અનિલનો સપોર્ટ હોય તારે જ હું બનાવતી હોય ને વિડીયા કે અનિલે મને હા પાડ્યું હોય તારે જ જો કે એ વિડીયામાં આવતો નથી પણ એ અહીં ઉતારવામાં એડિટ હું હમણાં 2-3 દી થયા જ કરે એ પણ હું તા કરવું હોય તો કરે હું તો મૂકી દા નકર રહી કા હે બાઈઓને વધારે શોખ હોય બધું વિડીયા એડિટિંગ વ્લોગ ફોટોગ્રાફી ને એવું બધું આપણે ઓછું હોય જણને બરોબર ને એટલે હે ને મને વાંકડે અમારે ખાવા બેવું ને આજનો બ્લોગ હું આ પૂરો કરા અને મંડપનો બ્લોગ જોવો હોય તો યાર લાઈફમાં જરા ઘૂમરો મારે આવજો ને આવતા બ્લોગમાં આપણે મળીએ ત્યાં હું ચાલો બધાને સીતારામ જય વચરા જય માતાજી જય દ્વારકાધીશ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને અમારા શોર્ટ બ્લોગ ચેનલમાં હમણાં વ્યૂ કપાઈ ગયા ઓછા આવે એટલે એમાંય ચેનલને સબસ્ક્રાઇબ કરો એમાંય વિડીયા જોયા રાખો બે ચેનલ અમારા જ છે બીજું કોઈનું બીજાનું ને અમારું જ છે પોતાનું હા મારું પોતાનું જ છે બીજા કોઈનું નહીં તો અને લાઈક કરજો વિડીયાની શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરજો હાલો આપણે આવતા બ્લોગમાં મળીએ હાલો તો એ બધાને જય માતાજી જય દ્વારકાધીશ આવતા બ્લોગમાં મળીએ બધાને બાય બાય